તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે ગુજરાતી પાત્રાની રેસીપી। તો બીડા કે પછી રોલ વાળવાની ઝંઝટ વગર આપણે પાત્રાને ફક્ત 15 થી 17 મિનિટમાં કુકરમાં તૈયાર કરશું। સાથે કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર રેગ્યુલર મસાલા સાથે આ પાત્રા એકદમ સોફ્ટ અને એટલા ટેસ્ટી બનશે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રીતે ગુજરાતી પાત્રા બનાવવા મેં અહીંયા 12 થી 13 નંગ જેટલા અળવીના પાન લીધેલા છે। તો મેં આ રીતના નાની સાઇઝના અને એકદમ કૂણા પાનની પસંદગી કરેલી છે। સાથે મેં પાનને સારી રીતે ધોઈને તેની પાછળ રહેલા આ રીતના જાડા નસના ભાગને કાઢી લીધેલો છે। તો આ પાન કૂણા હોવાથી ફક્ત વચ્ચેની નસને જ કાઢવાની છે। તો બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ પાત્રા બનાવવા માટે થોડા પાનને લઈ લઈએ અને છરીની મદદથી તેના 2 ભાગ કરી લઈએ। હવે એક ભાગને બીજા ભાગ ઉપર રાખીને તેનો આ રીતના ટાઈટ રોલ વાળી લઈએ અને હવે છરીની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ। તો પાનને આ રીતના રાઉન્ડ શેપમાં કટ કરવાથી તેની લાંબી સ્ટ્રીપ્સ તૈયાર થશે। તો મેં અહીંયા બધા જ પાનને કટ કરી લીધેલા છે અને તેમાંથી આ રીતના લાંબી અને પતલી સ્ટ્રીપ્સ તૈયાર થઈ ગઈ છે, જે પાત્રા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો ફક્ત 1 થી 2 મિનિટમાં જ આપણે પાનને કટ કરી લીધેલા છે। પાનને ઝીણા સુધારવાની બદલે આ રીતના લાંબી સ્ટ્રીપ્સમાં એટલે કે પટ્ટીમાં કટ કરવાથી પાત્રાની અંદરની બાજુએ પાનના લેયર્સ તૈયાર થશે। તો હવે પાનને કોટ કરતું ચણાના લોટનું બેટર બનાવી લઈએ। તો બેટર માટે મેં અહીંયા વાટકીના માપથી ચણાનો લોટ લીધેલો છે। તો 2 કપ જેટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। તો કટ કરેલા અળવીના પાન અંદાજિત 2 થી સવા 2 કપ જેવા છે। તો તેની સામે આપણે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ। તો ચણાના લોટના બેટરમાં થોડી હિંગ અને અજમો એડ કરવાથી તે પચવામાં હળવું રહે છે। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ। તો બેટરમાં થોડી તીખાશ ચડિયાતી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ। તો તલનો નટી સ્વાદ બેટરમાં એકદમ સરસ લાગે છે। સાથે પાત્રાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ લીધેલો છે। તો મેં લીંબુની સાઇઝની આમલીને થોડા પાણીમાં પલાળીને આ રીતનો પલ્પ તૈયાર કરી લીધેલો છે। જો ઘરમાં આમલી ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ। તો પાત્રામાં ખટાશ અને મીઠાશ ચડિયાતા પ્રમાણમાં હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે પાનને કોટ કરી શકે તેવું થીક બેટર બનાવી લઈએ। તો શરૂઆતમાં આપણે બેટરને થોડું થીક રાખવાનું છે, પછી જ્યારે આપણે તેમાં પાન એડ કરશું એટલે તે પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે। તો તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરીને થોડું થીક બેટર તૈયાર કરી લીધેલું છે। આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપથી થોડું વધારે એટલે કે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। અને હવે વિસ્કરની મદદથી બેટરને 1 થી 2 મિનિટ માટે ફેટી લઈએ। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે ફેટાઈને પહેલાં કરતાં ફ્લફી થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો બેટર થીક હોવાની સાથે ચમચીમાંથી આ રીતના રિબનની જેમ પડે છે, જે પાત્રા બનાવવા માટે પરફેક્ટ છે। જો આ સમયે તમારું બેટર થોડું પણ ઢીલું લાગતું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી દેજો અને જો બેટર થીક લાગતું હોય તો થોડું પાણી એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો। તો હવે તૈયાર થયેલા બેટરમાં કટ કરેલા પાનને એડ કરી દઈએ અને તેને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ। તો આપણા પાન બેટરથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે અને પાનમાંથી થોડું પાણી રિલીઝ થવાને લીધે બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી પતલી છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। અહીંયા આપણે બેટરમાં કોઈ પણ જાતનો સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરેલો। તો પણ આપણે પાત્રાને સોફ્ટ બનાવવા હોય તેના માટે આપણે બેટરને ફક્ત 1 થી 2 મિનિટ માટે ફેટી લેવાનું છે। બેટરને ફેટવાથી તે થોડું લાઇટ થશે અને પાત્રા એકદમ સોફ્ટ બનશે। સાથે બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક અને ચમચીમાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે। બેટરને તૈયાર કરતી વખતે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। તો હવે બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ પાત્રા બનાવવા માટે મેં અહીંયા આ રીતના ગ્લાસ લીધેલા છે। તો આ ગ્લાસમાં આપણે બેટરને એડ કરીને તેને સ્ટીમ કરીને પાત્રાના રોલ તૈયાર કરી શકશું। તો ગ્લાસને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ જેથી આપણો રોલ એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ જાય।
અને હવે બેટરને ચમચીની મદદથી તેમાં ભરી લઈએ. તો 1 ચમચી એડ થયા પછી બેટરને આ રીતના એક સરખા લેવલમાં કરી લઈએ. અને હવે ફરી પાછું બેટરને ભરી લઈએ. તો મેં 3 ગ્લાસને સારી રીતે ભરી લીધેલા છે. અહીંયા આપણે પાત્રા ફૂલી શકે એટલે ગ્લાસને વધુ પડતો નથી ભરવાનો, ઉપરથી થોડી જગ્યા રહેવા દેવાની છે. અને હવે તેને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કુકરમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગરમ કરી લીધેલું છે. હવે વચ્ચે રાખેલા સ્ટેન્ડ ઉપર આ રીતની કાણાવાળી ડીશને રાખી દઈએ. અને હવે તેની ઉપર ગ્લાસને ગોઠવી દઈએ. અને હવે આપણે પાત્રાને સ્ટીમ કરવાના છે એટલે મેં કુકરમાંથી સીટીને કાઢી લીધેલી છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પાત્રાને 15 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો આપણે પાત્રાના બેટરને ગ્લાસમાં ભરીને સ્ટીમ કરવા માટે રાખેલું છે. બીડા કે રોલ વાળવાની ઝંઝટ વગર આ રીતના ગ્લાસમાં બેટરને ભરીને આપણે પાત્રાના રોલ એકદમ ફટાફટ તૈયાર કરી શકશું. સાથે રોલને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય. તો લગભગ 17 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા પાત્રા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. ટૂથપીકની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી. તો હવે ગ્લાસને ઠંડા કરવા માટે કાઢી લઈએ. અને હવે તેને ડીમોલ્ડ કરતાં પહેલાં 5 થી 10 મિનિટ માટે ઠંડા કરી લઈએ. જો આપણે ગરમા ગરમ પાત્રાને ડીમોલ્ડ કરશું તો તે તૂટી જશે. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પાત્રા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે તેને ગ્લાસની કિનારીથી આ રીતના થોડા અલગ કરી લઈએ. અને હવે ગ્લાસને આ રીતના ઊંધી બાજુ કરી પાત્રાને ડીમોલ્ડ કરી લઈએ. અને હવે ડીમોલ્ડ થયેલા પાત્રાને છરીની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. અને કટ કરેલા પાત્રાને હાથમાં લઈને જોઈએ તો અંદરથી એકદમ સરસ લેયર સાથે આપણા સોફ્ટ પાત્રા તૈયાર થઈ ગયા છે. એકવાર આ નવી ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે પાત્રાનો સ્વાદ 100 ગણો વધારતો ટેસ્ટી વઘાર કરવા માટે કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન અને 2 થી 3 લીલા મરચાંની સ્પ્લિટ્સ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે વઘાર પાત્રામાં સારી રીતે એબ્ઝોર્બ થાય તેના માટે તેમાં થોડું પાણી એડ કરી દઈએ અને પાણીને સારી રીતે ઉકળવા દઈએ. તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે કટ કરેલા પાત્રાને વઘારમાં એડ કરી દઈએ. અને હવે કડાઈને આ રીતના હલાવીને પાત્રાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ પાત્રા એકદમ સોફ્ટ બનેલા હોય છે એટલે જો આપણે તેને વધુ પડતી ઝડપથી હલાવશું તો તે તૂટી જશે. તો તમે જોઈ શકો છો કે પાત્રા વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ સિવાય તમે પાત્રા ઉપર થોડો લીંબુનો રસ પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી ગુજરાતી પાત્રા તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. તો એકદમ નવી ટ્રીક સાથે આપણા ગુજરાતી પાત્રા તૈયાર થઈ ગયા છે. એકવાર આ મસાલા સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો હવે ગરમા ગરમ પાત્રાને સર્વ કરી લઈએ. તો એક સરખી રીતથી કંઈક અલગ બીડા કે રોલ વાળવાની ઝંઝટ વગર નવી રીતે બનતા ગુજરાતી પાત્રાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.